તો થોડી વારમાં જગત મંદિર પહોંચશે પીએમ મોદી તેવી વિગત મળી રહી છે। દ્વારકાધીશ મંદિરમાં પૂજા આરતી કરશે પીએમ મોદી। દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે પીએમ મોદી તેવી વિગતો મળી રહી છે। સુદર્શન સેતુની ભેટ જે દ્વારકાવાસીઓને મળી છે અને તે બાદ હવેનો જે પીએમનો કાર્યક્રમ છે જગત મંદિર પહોંચશે પીએમ મોદી અને તે બાદ દ્વારકાધીશ મંદિરમાં પૂજા આરતી પણ કરશે। આ પહેલા બેટ દ્વારકા મંદિરમાં પણ તેમણે શીશ નમાવ્યું હતું અને પૂજા અર્ચના કરી હતી અને તે બાદ હવે જગત મંદિરના દર્શને થોડી વારમાં પીએમ મોદી પહોંચવાના છે। દ્વારકાનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો રહ્યો છે। સુદર્શન સેતુની ભેટ દ્વારકાવાસીઓને મળી છે। પ્રવાસન ક્ષેત્રે પણ હવે સિદ્ધિ આવશે અને એ સિવાય અન્ય જે વિકાસ કાર્યો છે તેની ભેટ વડાપ્રધાને આપી છે। તો જગત મંદિરમાં થોડી વારમાં વડાપ્રધાન દર્શન કરશે તેવી વિગત મળી રહી છે। દ્વારકાધીશ મંદિરમાં પૂજા આરતી વડાપ્રધાન કરવાના છે। સુદર્શન સેતુની ભેટ જે વડાપ્રધાને આપી છે 2.32 કિલોમીટરનો આ દેશનો સૌથી પહેલો કેબલ બ્રિજ જેનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું છે અને હવેથી બેટ દ્વારકા જવા માટેની જે કનેક્ટિવિટી છે તે મજબૂત થવાની છે અને સાથે સાથે આ બ્રિજ સાથે જે ધર્મ જોડાયેલો છે, લોકોની આસ્થા જોડાયેલી છે। ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ગીતાના શ્લોક લખવામાં આવ્યા છે અને એ સુદર્શન સેતુ બ્રિજનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું છે અને હવે વિગત મળી રહી છે કે વડાપ્રધાન દ્વારકાધીશ મંદિરમાં પૂજા આરતી કરશે। તસવીરો બેટ દ્વારકા મંદિરની છે કે જ્યાં વડાપ્રધાને પૂજા અર્ચના કરી હતી અને હવે એ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં દ્વારકાધીશ મંદિરમાં પૂજા આરતી વડાપ્રધાન કરશે। તો થોડી વારમાં હવે જગત મંદિર વડાપ્રધાન પહોંચવાના છે ત્યારે એ પહેલાના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। પહેલા તો વડાપ્રધાને મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી વિધિવત રીતે અને તે બાદ સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યું। તો હેલિપેડ પર પહોંચ્યા પીએમ મોદી તેવી વિગત મળી રહી છે। હેલિપેડથી જગત મંદિર સુધી પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે। પીએમ મોદીને જોવા માટે દ્વારકામાં જનમેદની ઉમટી પડી છે। જો કે દ્વારકાવાસીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। રોડ શો દ્વારા પીએમ મોદી દ્વારકાવાસીઓનું અભિવાદન ઝીલશે। તો હેલિપેડ પર પીએમ મોદી પહોંચી ગયા છે અને હવે થોડીક જ વારમાં રોડ શો મારફતે પીએમ મોદી જગત મંદિર પહોંચશે। જો કે દ્વારકાવાસીઓમાં ખૂબ જ ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રોડ શો દરમિયાન જે દ્વારકાની સંસ્કૃતિ છે, જે પરંપરા રહી છે તેની ઝાંખી પણ દર્શાવવામાં આવશે। ત્યારે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે આવી રીતે કંઈક કે જ્યાં સંસ્કૃતિને આગળ રાખીને વડાપ્રધાનનું સ્વાગત દ્વારકાવાસીઓ કરવાના છે ત્યારે દ્વારકાવાસીઓમાં ઉમંગ ઉલ્લાસ પણ એટલો જોવા મળી રહ્યો છે। સુદર્શન સેતુની ભેટ મળી છે। તો વડાપ્રધાનનો રોડ શો અને તે બાદ જગત મંદિરમાં દર્શન અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જે પડે અપડેટ દ્વારકાથી આપી રહ્યા છે। કિંજલ, દ્વારકાવાસીઓને પહેલા સુદર્શન સેતુની ભેટ મળી છે, તે બાદ હવે વડાપ્રધાનનો રોડ શો છે, વડાપ્રધાન જગત મંદિર પહોંચવાના છે। કેવો ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દ્વારકાવાસીઓમાં? જી બિલકુલ, દ્વારકાવાસીઓને તો ભેટ મળી છે અને તેની સાથે જ દેશના તમામ એ યાત્રાળુઓ એ ધાર્મિક લોકો કે જે દ્વારકામાં આવતા હોય છે તમામને પણ ભેટ મળી છે, કેમ કે એમની માટે હવે બેટ દ્વારકા જવાનો જે રસ્તો છે તે ખૂબ સરળ થઈ ચૂક્યો છે। હવે જે સમય આવી રહ્યો છે 9:30 વાગ્યાનો સમય છે કે જ્યારે વડાપ્રધાન દ્વારકાધીશના દર્શન કરશે। આ જે મુખ્ય મંદિર છે દ્વારકા મંદિર ત્યાં પહોંચશે। આપ જોઈ શકો છો કે જે પરિસર છે પરિસરને તમામ રીતે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। સમાન રીતે આ જે જગ્યા છે આ દ્વારકાનું બજાર છે કે જ્યાં ખૂબ જ ચહેલ પહેલ રોજ હજારોની સંખ્યામાં અહીંયા લોકો હોય છે, પરંતુ કેમ કે આજે વડાપ્રધાન અહીંયા આવી રહ્યા હતા, સિક્યુરિટીની વાત હોય છે, એસપીજી સુરક્ષાની વાત હોય છે, સ્વાભાવિક રીતે આજે આખું તમામ જે આખી જે પરિસર છે, કેમ્પસ છે તેને બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। 9:30નો સમય છે તે વડાપ્રધાનનો અહીંયા આગમનનો છે। એસપીજી દ્વારા પણ અહીંયા સતત જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ પોઈન્ટ્સ ઉપર અત્યારે અહીંયા પોલીસ કર્મચારીઓને ઊભા રાખવામાં
કરવામાં આવ્યા છે. વડાપ્રધાન આ જ રૂટથી મંદિરમાં જશે. મંદિરમાં જઈ અને લગભગ જે 15 થી 20 મિનિટનો સમય છે, 15 થી 20 મિનિટના સમય સુધી ત્યાં તે પૂજા, આરતી અને દર્શન કરશે. અને ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે જે બિલકુલ અમારી બરાબર સામે છે, કેમેરામેન આપને બતાવી રહ્યા છે, એ સુદામા બ્રિજની મેઇન એન્ટ્રી છે. સુદામા બ્રિજથી વડાપ્રધાન એ વોકવે ઉપર ચાલી શકે છે તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે. અને તેની સાથે જ જે રીતની તૈયારી નેવી દ્વારા કરવામાં આવી છે, નેવલ ટીમ દ્વારા કરવામાં આવી છે, તે પ્રમાણે સ્કુબા ડાઇવ પણ છે તે સુદામા બ્રિજથી ના પાછળના છેડેથી કરી શકે છે. જે બ્રિજ છે, વોકવે બ્રિજ છે, તે સતત છેલ્લા 2 દિવસથી બંધ રાખવામાં આવ્યો છે. અને જે રીતે આપ જોઈ શકો છો કે સુદામા બ્રિજ, સુદામા સેતુ, કેમ કે તમામના જે નામ છે તે બદલી દેવામાં આવ્યા છે. જેમ સુદર્શન સેતુ છે તેમ સુદામા બ્રિજને સુદામા સેતુ નામ આપવામાં આવ્યું છે. અને ત્યાં પણ અત્યારે જે છેલ્લી ઘડીની જે પોલીસની ચેકિંગ છે, ટેસ્ટિંગ છે, તે તમામ વસ્તુઓ હાલમાં ચાલી રહી છે. કેમ કે ગણતરીની મિનિટો છે, ગણતરીની મિનિટોમાં પીએમ આવી જશે. તે કેમ કે એસપીજી અને જે કોન્વોય કાર્સ છે તેમની આગમનની શરૂઆત થઈ ચૂકી છે. ચહેલ પહેલ છે. ચહેલ પહેલ અહીંયા તમામ પ્રકારની રોકી દેવામાં આવી છે. વડાપ્રધાન જ્યારે આવશે ત્યારે તે મંદિરમાં પૂજા કરશે, દર્શન કરશે. જે ધ્વજા છે, કેમ કે ખુદ જો વડાપ્રધાનની વાત કરવામાં આવે તો ધ્વજાની પણ જે આરતી હોય છે તે આરતી કરી શકે છે, ધ્વજા સમર્પિત કરી શકે છે. તેની સાથે જ આજે દ્વારકાની અંદર વાત કરવામાં આવે તો 4000 કરોડના લોકાર્પણના કામો છે, લોકાર્પણના ખાતમુહૂર્તના કામો છે. ત્યારે જે રોડ શો છે, રોડ શોમાં તો લોકો અનેક જગ્યા, અનેક પોઈન્ટ્સ ઉપર ઊભા છે. આપ જુઓ કે આઈ કાર્ડ સિવાયના કોઈ પણ લોકોની તમામ જે એક્ટિવિટી છે અહીંયા બંધ કરી દેવામાં આવી છે. આઈ કાર્ડ સિવાય કોઈ પણ લોકોને અહીંયા રાખવામાં નથી આવતા. કેટલાક જે યાત્રિકો છે કે જે આવ્યા છે તેમને પણ હાલ પૂરતા અહીંયા રોકવામાં આવ્યા છે. એક વખતે વડાપ્રધાન જાય ત્યારબાદ તે લોકો કદાચ મંદિરના દર્શન છે તે કરી શકશે. પરંતુ એક પ્રકારની જે ખુશી છે, એક જે ઉત્સાહ છે, તે આ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે. કેમ કે આજે દ્વારકાધીશના તો તેમને દર્શન થશે જ થશે. તેની સાથે આ તમામ લોકો ઊભા પણ અહીંયાની માટે જ છે કે વડાપ્રધાનની જે એક ઝલક છે તે જોઈ શકે. ગણતરીની મિનિટો માનવામાં આવી રહી છે, ગણતરીની મિનિટો બાકી છે. ત્યારબાદ વડાપ્રધાન દ્વારકાધીશના દર્શન કરશે અને ત્યારબાદ તેમનો જે આગામી કાર્યક્રમ છે એ સુદામા સેતુ પરની વોકવેનો હોય કે પછી જે સ્કુબા ડાઇવ હોય તે શરૂ થશે. બિલકુલ કિંજલ, પડે અપડેટ અમે તમારા પાસેથી લેતા રહીશું. તો ગણતરીની મિનિટોમાં હવે જગત મંદિર વડાપ્રધાન પહોંચવાના છે, પરંતુ એ પહેલાં રોડ શો યોજાવાનું છે. દ્વારકાવાસીઓ વડાપ્રધાનને સ્વાગત માટે પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. લોકોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહી છે. દ્વારકાવાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ ગણાય. જે રીતે સુદર્શન સેતુ ની પણ ભેટ વડાપ્રધાને અર્પણ કરી છે, જેનાથી કનેક્ટિવિટી હવે મજબૂત થશે. યાત્રાધામના વિકાસ ઉપર વડાપ્રધાન હંમેશા ભાર મૂકતા હોય છે, ત્યારે પ્રવાસનને પ્રમોટ કરી શકે છે. અને તે બાદના જો કાર્યક્રમની વાત કરવામાં આવે તો સુદર્શન સેતુ વોકવે પર વડાપ્રધાન ચાલતા જોવા મળી શકે છે. અને તે બાદ સ્કૂબા પણ વડાપ્રધાન કરશે તેવી વિગતો હાલ તો મળી રહી છે. આ પહેલા પણ લક્ષદ્વીપમાં વડાપ્રધાને પ્રવાસન ક્ષેત્રે કેવી રીતે સિદ્ધિ આવી શકે તેને લઈને વાત કરી હતી. અને તે બાદ હવે દ્વારકામાં પણ પ્રવાસન કેવી રીતે મજબૂત બની શકે તેના ઉપર વડાપ્રધાને ભાર આપ્યો છે. ત્યારે હવે ગણતરીની મિનિટોમાં જગત મંદિર વડાપ્રધાન પહોંચશે, પરંતુ તે પહેલા તેમનો રોડ શો યોજાવાનો છે. અને પીએમ મોદીને જોવા માટે દ્વારકામાં જનમેદની ઉમટી પડી છે.